હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકાશ એમાં એકમ 1 છે ગણિતમાં પેટર્ન, તેમાં આકારોમાં પેટર્નની સમજૂતી વિશેનો ટોપિક સમજીશું આ વિડીયોમાં. બરોબર, તો એમાં સૌથી પહેલાં આપણે એક કોષ્ટક આપેલું છે પાઠ્યપુસ્તક પાન નંબર 10 ઉપર. એમાં સૌથી પહેલાં આ જે આકારો આપેલા છે તો આ ત્રિકોણ છે, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ. તે એક એક ખૂણો વધતો જાય છે એમ એનું નામ બદલાતું રહે છે. તો આ છે નિયમિત બહુકોણ. બરોબર, આગળ જોઈએ આપણે તો આ રીતનો આપેલા છે. એટલે આમાં એક પ્રકારનો K2 એટલે 2 બિંદુઓ છે. બરાબર, અને એક રેખાખંડ છે. K3 એટલે 3 બિંદુઓ છે અને 3 રેખાખંડ છે. K4 એટલે 4 શિરોબિંદુ છે આમાં. બરાબર, અને રેખાખંડ એ રીતે K5 એટલે 5 શિરોબિંદુ છે. K6 એટલે 6 શિરોબિંદુ છે. તો આ એક સંપૂર્ણ આલેખ કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે. હવે અહીંયા જોઈએ આપણે તો આ એક ચોરસ છે, ત્યાર પછી 4 ચોરસ છે, એમ જાય છે. એકબીજા ઉપર ચોરસ ગોઠવાતા જાય છે એમ. બરાબર, તો આને આપણે ગોઠવાયેલા ચોરસ તરીકે ઓળખીશું આ રીતનું. બરાબર, ત્યાર પછી જોઈએ તો એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણ છે. આ ત્રિકોણ એક છે, પછી આ રીતે જો એની બધી બાજુ ત્રિકોણ ગોઠવાયેલા છે. પછી આ રીતે જે ત્રિકોણ હતા એને બી એટલે ત્રિકોણ ટૂંકમાં એકબીજા ઉપર ગોઠવાયેલા છે. બરાબર, ત્યાર પછીની જે છે એ કોચ હિમકોણ તરીકે ઓળખાય છે. બરાબર, આ રીતે આમ જોઈન્ટ કરીએ આપણે તો આ એક ત્રિકોણ આમ બને છે અને એક ત્રિકોણ આમ બને છે. એ રીતે સતત એકબીજા ઉપર ત્રિકોણ ગોઠવતા જઈએ તો આ રીતની આપણને એક શ્રેણી મળે છે. બરાબર, આગળ જોઈએ કે પ્રશ્ન 1 આપ્યો છે પાઠ્યપુસ્તક પાન નંબર 11 ઉપર, વિચારો અને શોધો. એમાં પ્રશ્ન 1 છે કે શું તમે કોષ્ટક 3ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો આ નિયમિત બહુકોણ છે. બરાબર, તો આપણે જોઈએ કે આ બધા નિયમિત બહુકોણ છે ને 3 બાજુઓથી શરૂ કરીને દરેક વખતે એક બાજુમાં વધારો થાય છે. બરાબર, અથવા એક ખૂણાનો પણ વધારો થાય છે. ત્યાર પછી એમાં બી આપેલો છે આ રીતે 2 શિરોબિંદુ, 5 શિરોબિંદુ અને 6 શિરોબિંદુ. આ 2, 3, 4, 5, 6 શિરોબિંદુ જેમ વધે છે એમ રેખાખંડની સંખ્યા વધતી જાય છે. જો 2 શિરોબિંદુ હતા તો 1, 3 હતા તો 3, 4 હતા તો 6, 5 હતા 10, 6 હોય તો 15. તો અહીં આપણે જોઈએ કે આ સંપૂર્ણ આલેખ છે. આમાં રેખાઓની સંખ્યાથી દર્શાવાતી શ્રેણી આ પ્રમાણે છે: 1, 3, 6, 10 અને 15, જે ચાલુ જ રહે છે, જે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી છે. કઈ શ્રેણી? ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી. શિરોબિંદુની સંખ્યાઓમાં એકનો વધારો કરવાથી તે પછીની આપણને આકૃતિ એટલે કે પેટર્ન મળે છે. ત્યાર પછી જોઈએ આપણે આ રીતે આ જે છે કે એકબીજા ઉપર ચોરસ ગોઠવાયેલા છે. એમાં ચોરસ સંખ્યા જેમ કે પહેલામાં 1 ચોરસ છે, બીજામાં 4 છે, ત્રીજામાં 9 છે, 16 છે અને 25. કેવી રીતે? તો આમાં 1 ગુણ્યા 1, આમાં 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 4 ગુણ્યા 4 અને 5 ગુણ્યા 5. એ રીતની શ્રેણી જોવા મળે છે. એટલે કે આ એકબીજા ઉપર ગોઠવાયેલા ચોરસ છે, તેનાથી બનતી શ્રેણી 9, 16 અને 25 છે. જે ચોરસ સંખ્યાઓની શ્રેણી છે તેમાં પછી આવતી સંખ્યાઓનો વર્ગ કરવાથી તેની પછીનો આકાર મેળવી શકાય છે. ત્યાર પછી જોઈએ ડી. આ એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણ છે, તેનાથી બનતી શ્રેણી જોઈએ આપણે તો કઈ જ મળે છે? તો 1, 4, 9, 16, 25. જેમાં જોવા જઈએ તો આ એકબીજાના ચોરસ સંખ્યાઓ મળે છે. બરાબર, એટલે 1થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાઓનો જો સરવાળો કરીએ આપણે તો તેના પછીનો આકાર અહીંયા મેળવી શકાય છે. ત્યાર પછી જોઈએ આપણે આ તો અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલામાં 3 બાજુઓ છે, ત્રિકોણ 1 છે, પછી 2 ત્રિકોણ છે, પણ અહીંયા બાજુઓ કેટલી થાય છે? તો 3, 4, 12. પછી કેટલી બાજુઓ થાય છે? તો 12, 4, 48. પછી કેટલી બાજુઓ થાય છે? તો 48 ગુણ્યા 4. પછી કેટલી થાય છે? તો 192 ગુણ્યા 4. તમે જોઈ શકો છો કે પહેલાં 3 હતા, પછી 3નો 4 વડે, પાછો 12 આવ્યો તો 12નો 4 વડે, 48 આવ્યો તો 48નો 4 વડે અને 192 આવશે 192 એટલે એનો પણ 4 વડે. એટલે આ રીતની આપણને એક શ્રેણી મળે છે કોચ હિમકોણની. દરેક રેખાખંડને સ્થાને દરેક વખત એક સ્પીડ બમ્પ આ રીતે મૂકવામાં આવે છે. તેનાથી બનતી શ્રેણી 3, 12, 48, 192, 768 એમ દરેક આકારમાં બાજુઓની સંખ્યા 4 ગણી થાય છે. બરાબર, હવે આપણે એક બીજો પ્રશ્ન છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 3ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયાસ કરો. શું તમે દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો? શા માટે અથવા શા માટે નહીં? દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં વર્ણવો કે શ્રેણીમાં આકારો બનાવવા માટેનો નિયમ અથવા પેટર્ન શું છે. તો આપણે પહેલાં આ રીતનો એક આકાર જોઈશું. બરાબર,
નિયમિત બહુકોણ. આપણે 10 બાજુઓ સુધી આપે તો આ તેના પછીનો આકાર એટલે કે 11 બાજુઓવાળો છે. તો અમે લખવું પડે કે આમાં બાજુઓની સંખ્યામાં 1નો વધારો કરવાથી આપણે આકાર દોરી શકીએ છીએ. અને નિયમ જોઈએ તો n જો બાજુઓની સંખ્યા હોય તો n+1 હવે પછીના આકારમાં બાજુઓની સંખ્યા જોઈ શકાય છે. ત્યાર પછી 2 નંબર પર સંપૂર્ણ આલેખવાળું, તેમાં K6 એટલે 6 બિંદુઓ સુધી જોઈ તો આમાં આપણે 7 બિંદુઓ લીધા છે. એટલે આમાં પણ આપણે લખી શકીએ કે આપણે શિરોબિંદુની સંખ્યામાં 1નો વધારો કરીને આકાર દોરી શકીએ છીએ. આમાં નિયમ શું બનશે તો n(-1/2) એટલે કે n એ શિરોબિંદુઓની સંખ્યા થશે. બરોબર. ત્યાર પછી આપણે જોઈએ 3 એકબીજા પર ગોઠવાયેલા ચોરસ. બરોબર. આપણે n બરાબર 5 એટલે કે 5x5 ચોરસ સુધી જોઈએ તો આગળ હવે 6x6નો ચોરસ આપેલા છે. બરોબર. તો આગામી સંખ્યાઓનો વર્ગ લઈને આકાર દોરી શકીએ છીએ ને. n બરાબર 6 એટલે કે ચોરસની સંખ્યા 6 × 6 36 થશે, જેમાં નિયમ થશે n². n એટલે આગામી ગણતરીપાત્ર સંખ્યા અને n² એટલે એકબીજા પર ગોઠવાયેલા ચોરસની કુલ સંખ્યા છે. ત્યાર પછી જોઈએ તો એકબીજા પર ગોઠવાયેલા એકબીજા પર ગોઠવાયેલા ત્રિકોણ. આ આપણે ક્રમિક એકી સંખ્યાઓ ઉમેરીને આકારને દોરી શકીએ છીએ. આમાં ત્રિકોણની કુલ સંખ્યા તો જે હોય એ આપણે એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે અને જે મળે આપણો જવાબ થશે. નિયમ અહીંયા n² જ રહેશે. બરોબર. ત્યાર પછી છેલ્લો છે કોચ હિમકોણ. તો ના, હવે પછીનો આકાર દોરવો મુશ્કેલ છે કારણ કે બાજુઓની સંખ્યા 4 ગણી વધે છે. એટલે આમાં નિયમ જોઈએ તો 3 × 4n-1 થશે. બરોબર. દરેક વખતે ને બદલે સ્પીડ બમ્પ મૂકવામાં આવે છે, એટલે કે રેખા નથી મૂકવાની, આ રીતે સ્પીડ બમ્પ મૂકવામાં આવે છે. બરોબર. આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થાય છે. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.